નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું નવા મહિનાની શરૂઆત કરી દઈએ 1 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વિશ્વ એનજીઓ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 27 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે। હવે એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય એના માટેનો દિવસ। તો વિશ્વ એનજીઓ દિવસ દર વર્ષે 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, જેની મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓને સંબોધવા બિનસંસ્થાકીય સંસ્થાઓ એટલે કે એનજીઓ યોગદાનને સ્વીકાર અને ઉજવણી કરી શકાય એના માટેનો આ દિવસ છે, જે માનવવાદી સહાય, શિક્ષણ, આરોગ્ય સંભાળ, માનવ અધિકારો અને પર્યાવરણના સંરક્ષણની ભૂમિકાને માન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ પૂરું પાડે છે એનજીઓ। યાદ રાખવું, જ્યારે વિશ્વ એનજીઓ દિવસ 2025ની થીમ ટકાઉ ભવિષ્ય માટે ગ્રાસરૂટ્સ મૂવમેન્ટ સશક્ત બનાવવાની છે। તો આ માહિતી સાથે આપણે જોયો વિશ્વ એનજીઓ દિવસ। ત્યારબાદ આની વાત કરીએ તો 2010માં સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત કર્યું હતું એનજીઓ અને સૌપ્રથમ 2014માં ઉજવવામાં આવ્યો હતો। તો આ ફેક્ટ પણ યાદ રાખવો। જ્યારે વિશ્વની પ્રથમ એનજીઓ કઈ હતી? તો કે રેડ ક્રોસ હતી। અને રેડ ક્રોસની વાત કરીએ તો એની સ્થાપના 1863માં થઈ હતી। મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। રેડ ક્રોસ એટલે રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસેન્ટ મૂવમેન્ટ એનું વાત કરીએ છીએ। ત્યારબાદ તો કે ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ। તો અત્યાર સુધી જોયેલા બધા જ દિવસો જોઈ લઈએ। 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો કેટલામો સ્થાપના દિવસ? કોમેન્ટ કરી દઉં। 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસ। 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ। 10 ફેબ્રુઆરીએ 3 દિવસો: વિશ્વ કઠોળ દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ। જ્યારે એપિલેપ્સી દિવસ ફેબ્રુઆરીના બીજા સોમવારે મનાવવામાં આવે છે। 11 ફેબ્રુઆરીએ 4 દિવસો: વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સલામતી ઇન્ટરનેટ દિવસ, દાણચોરીનો વિરોધીનો દિવસ અને વિશ્વ યુનાની દિવસ આપણે જોયા હતા। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ। 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ અને આની સાથે જ આપણે વિશ્વ રેડિયો દિવસ પણ જોયો હતો। 15 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિન દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે। 15 ફેબ્રુઆરીએ જ આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ પણ આપણે જોયો હતો। 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ। 20 ફેબ્રુઆરીએ સામાજિક ન્યાયનો વિશ્વનો દિવસ। આ સાથે જ વિશ્વ માનવશાસ્ત્ર દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા ગુરુવારે હોય એ પણ મનાવ્યો હતો। અને અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ પણ આપણે મનાવ્યો હતો। 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। 22 ફેબ્રુઆરી વિશ્વ વિશાળનો દિવસ। 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે અને આ એનજીઓનો દિવસ જોયો, જે 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે। યાદ રાખવા આ ફેબ્રુઆરીના દિવસો। ત્યારબાદ પીક લેડીઝ કપમાં ભારતીય સિનિયર મહિલા ટીમને કયું સ્થાન મળ્યું છે? તો ભારતીય જે મહિલા ટીમ રમવા ગઈ હતી એને ત્રીજું સ્થાન આ ગેમમાં મળ્યું છે। તો ભારતીય સિનિયર મહિલા ટીમ જે બુધવારે અહીં અલ હમિયા સ્પોર્ટ ક્લબ સ્ટેડિયમ ખાતે એટલે કે યુએઈમાં આ ગેમ યોજાઈ હતી, જ્યાં રમેલી પીક લેડીઝ કપ મેચમાં કોરિયા સામે હારી અને ત્રીજા સ્થાને આવ્યું છે। જ્યારે પીક લેડીઝ કપ ગુલાબી કપ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એનું ગુજરાતી યસ થાય। બીજી આવૃત્તિ હતી આ વખતે। ક્યાં? તો કે યુએઈના શારજહામાં આવેલ અલ હમિયા સ્પોર્ટ ક્લબ સ્ટેડિયમમાં યોજાઈ હતી, દુબઈ ખાતે યોજાઈ હતી। અને આ ઇવેન્ટ 12થી 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી। સાઉથ કોરિયા પહેલા નંબર ઉપર છે, રશિયા બીજા નંબર ઉપર, ભારત ત્રીજા નંબર ઉપર છે, યાદ રાખવું। આ સાથે જ ભારતીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમને તો કે બ્લુ ટાઇગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પીકબોલમાં ત્રીજા સ્થાને આવ્યું છે, એટલું યાદ રાખવું આ મહિલાઓ વિશે। ત્યારબાદ અભ્યાસ જળ થળ રક્ષા 2025 કયા લશ્કરમાં યોજવામાં આવી રહ્યો છે? તો બેટ દ્વારકા એટલે કે દ્વારકાના જે ટાપુ છે બેટ દ્વારકા, ત્યાં યોજાઈ રહ્યો છે આ। તો ભારતીય સેનાએ ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સાથે મળી ગુજરાતના જે બેટ દ્વારકા ખાતે એક વિશાળ લશ્કરી કવાયત જળભૂમિ રક્ષા 2025 હાથ ધરી છે। અને આ કવાયતનો ઉદ્દેશ્ય ટાપુ સુરક્ષાને મજબૂત બનાવવો, ગેરકાયદેસર અતિક્રમણી અટકાવવું અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાનું છે। યાદ રાખવું,
આ કવાયતનું નિરીક્ષણ અને અનેક સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તો યાદ રાખવી આ માહિતી આ અભ્યાસ વિશે. ત્યારબાદ તો કે કયા દેશની ખાનગી કંપની ઇન્સ્ટિટ્યૂટ મશીન્સે ડોન ગ્રેસ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવશેષો કરવા માટે એટલે કે અવશેષો પ્રાપ્ત કરવા માટે ચંદ્ર લેન્ડર એન્થેના નામનું જે ઓલું છે શું કહેવાય કંપનીએ ખાનગી કંપનીએ જે મિસાઇલ છે એ લોન્ચ કરી છે. તો આ કંપની ક્યાંની છે તો કે ટેસ્ટ ઓફ અમેરિકાની આ કંપની છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની. તો ખાનગી કંપની છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ મશીનરીએ જે ડોન ગ્રેસ સાથે ચંદ્રના જે દક્ષિણ ધ્રુવના અવશેષ પર માટે ચંદ્રનું એક લેન્ડર પ્રાપ્ત કર્યું અને એને મોકલ્યું, એનું પરીક્ષણ કર્યું. એનું નામ એન્થેલા છે. તો અમેરિકન કંપની છે વાત કરીએ. ખાનગી કંપનીએ બુધવારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ બીજું ચંદ્ર લેન્ડર લોન્ચ કર્યું, જે યુએસની પ્રાઇવેટ સ્પેસ કંપની છે. નામ તો કે ઇન્સ્ટિટ્યૂટ મશીન છે. અને બીજું મૂન મિશન છે, તો એ પણ યાદ રાખવું. અને અન્ય જે પહેલું મિશન લોન્ચ કર્યું હતું ને ત્યારે આ વિશ્વની પહેલી ખાનગી કંપની બની હતી આવું મિશન લોન્ચ કરનાર, એટલા માટે યાદ રાખવું. બાય એટલે કે ત્યાંથી લોન્ચ કર્યું તો કે ફાલ્કન 9 જે સ્પેસ એક્સની કંપની છે એમાંથી લોન્ચ કર્યું છે. જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટર યુએસ તરફથી તે ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ પર ઉતારશે અને આ મોકલ્યું છે અન્ય. જ્યારે લેન્ડરનું નામ તો કે એન્થેના રાખ્યું અને ડ્રોનનું નામ તો કે ગ્રેસ છે. તે ચંદ્રની જમીનની રાસાયણિક રચનાનો અભ્યાસ કરશે. જ્યારે ઇન્સ્ટિટ્યૂટ મશીનરીની વાત કરીએ તો એનું પહેલું મિશન જે ચંદ્ર મિશન ફેબ્રુઆરી 2024માં જ એને લોન્ચ કર્યું હતું ઓડિસિયન લેન્ડરથી. તો એ આપણે યાદ રાખવું, કારણ કે ખાનગી કંપની પહેલી વહેલી બની હતી આ મિશન લોન્ચ કરનાર. આનો ઉદ્દેશ્ય તો કે આ વખત ચંદ્રના જે દક્ષિણ ધ્રુવ નજીક જવાનો ડ્રોન સાથે એક એવો જેટ બ્લેક કેટરમાં કૂદકો મારશે જે ક્યારેય સૂર્યને ન જોયો હોય, તો એવી જગ્યાએ જવાનું છે. યાદ રાખવું, લેન્ડરનું નામ એન્થેના છે. ખાસ આવો જ પ્રશ્ન પૂછાય. ત્યારબાદ હું એક સૈનિકની પત્ની છું નામનું પુસ્તક 2021માં જે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટના થઈ હતી એમાં મૃત્યુ પામેલા વ્યક્તિ પર છે. અને આ પુસ્તક એમની પત્ની દ્વારા લખવામાં આવ્યું છે. તો આનું વિમોચન કોને કર્યું એ આપણા માટે આઈએમપી છે. તો ઉપેન્દ્ર ત્રિવેદી જે આર્મીના ચીફ છે એને કર્યું છે આનું વિમોચન. તો આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ ગીતિકા લીડરના પુસ્તક આઈ એમ સોલ્જર્સ વાઇફનું વિમોચન કર્યું. તે સ્વર્ગસ્થ પતિ જે બ્રિગેડિયર હતા લખબિંદ સિંહ લીડર, જેને સન્માનિત છે, જેઓ ડિસેમ્બર 2021માં જે તમિલનાડુમાં ઓલી દુર્ઘટના થઈ હતી ને જનરલ બિપિન રાવતવાળી, એની સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. પણ જનરલ બિપિન રાવતને યાદ રાખીએ, આ બધી ભાષણમાં વ્યક્તિ બોલ્યા હતા એ યાદ નથી રાખવાનું, આ યાદ રાખવું. જનરલ દ્વિવેદી એટલે વાત કરીએ તો બ્રિગેડિયર લીડર નેતૃત્વના ગુણો, હિંમત અને સમર્પિત મૃત્યુ સ્વરૂપ પર ભાર મૂકે છે આ પુસ્તક. તો યાદ રાખવું, ખાલી પુસ્તકનું નામ, લેખક અને કોના માટે છે એ બંને. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ કયા રાજ્યના ન્યોકુમ ચુલ્યો ઉજવણી એટલે કે આ ઉત્સવ છે એની ઉજવણીમાં હાજરી આપી? તો અરુણાચલ પ્રદેશ. અને આના ચીફ ગેસ્ટ જ્યારે રહેવાના હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી આ ફેસ્ટિવલ વિશે. તો ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ 24 ફેબ્રુઆરી 2025ના રોજ અરુણાચલ પ્રદેશમાં કામેલ જિલ્લાના બોશીમ ગામમાં જે પ્રથમ સંયુક્ત મેંગા ન્યુકોમ યુલો ઉત્સવમાં હાજરી આપી. ન્યુકોમ યુલો ઉજવણી એ અરુણાચલ પ્રદેશના ન્યછી જાતિઓની એક કૃષિની ઉજવણી છે. જ્યારે આનો અર્થની વાત કરીએ, ન્યુકોમ શબ્દ એટલે કે ન્યુક એટલે કે જમીન થાય અને કુમ એટલે કે સામૂહિક અથવા તો એકઠા થવું. તો આ શબ્દ વગેરે ન્યુકોમ યુલો ફેસ્ટિવલ ક્યાં યોજાય? તો અરુણાચલ પ્રદેશમાં યોજાય. આ વખતેનો શા માટે આઈએમપી? તો કે સિબ આપણા જે વાઇસ પ્રેસિડેન્ટે ભાગ લીધો જયદીપ ધનખડે. અને આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ કબાક વાહનનું એક પણ સન્માન કર્યું. આ એક મહિલા છે અને કબાક યાન અરુણાચલ પ્રદેશની 5મી મહિલા છે જે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર ન્યછી જાતિના પ્રથમ મહિલા છે. એટલા માટે આઈએમપી અને આ આખો ફેસ્ટિવલ આ ન્યછી જાતિ ઉપર જ છે. તો એ માહિતી સાથે આ જાતિને પણ યાદ રાખવી, કારણ કે જો અગાઉ તલાટીમાં પ્રશ્ન પૂછાઈ ગયા કઈ જાતિ ક્યાંથી બિલોંગ કરે, તો આવા પ્રશ્ન પણ આવી શકે, કંઈ નવું ન હોય. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ ઈટાનગર છે. સીએમ તો કે પ્રેમા ખાંડુ છે. કેપિટલ ઈટાનગર છે, જોયું એ. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત છે કેવલ્ય ત્રિવકમ પિનારાઈ વિજયન. તો યાદ રાખવી આ માહિતી અરુણાચલ પ્રદેશ વિશે. થોડાક આના જ ફેક્ટ જોઈએ તો
ઉગતા સૂર્યની ભૂમિ અથવા તો પ્રભાવથી પ્રકાશ પર્વતોની ભૂમિ કહેવામાં આવે છે અરુણાચલ પ્રદેશને. વિશ્વનો બીજો સૌથી મોટો બૌદ્ધ મઠ અરુણાચલ પ્રદેશમાં છે, તવાંગામાં મઠ, અને વિશ્વનો સૌથી મોટો મઠ પોટાલા પેલેસ ત્રિબેટ ખાતે એટલે કે લદ્દાખમાં આવેલો છે. તો આ બંને બૌદ્ધ ધર્મના મઠો પર યાદ રાખવા આપણને. ત્યારબાદ કોના દ્વારા ટૂંકી રેન્જની જે નેવલ એન્ટીશિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો DRDOએ આ પરીક્ષણ કર્યું છે. તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ચાંદીપુરથી નેવલ એન્ડ શિપ મિસાઇલ શોટનું રેન્જનું જે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, એટલે NSM SRનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ તેને મેન ઇન લૂપ સુવિધા દર્શાવે છે, જે મહત્તમ રેન્જ પર સી સ્કીમિંગ મોડના નાના જહાજો લક્ષ્ય પર સીધી હટ હાંસિલ કરી શકે છે. હવે ટૂંકમાં કહીએ ને તો કે જો તમે હેલિકોપ્ટર અથવા તો વિમાન જે ગણો એમાંથી જેટ પ્લેન એમાંથી મિસાઇલ ઓલી કરી દીધી, લોન્ચ કરી દીધી, પછી સમજી લો કે એ ટાર્ગેટ ખહી ગયો, એને એ પોઈન્ટ ઉપર નથી, તો હવે તમે એનો ટાર્ગેટ પાછો એ મિસાઇલને જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી તમે પાયલોટ દ્વારા એને કંટ્રોલ કરી શકો, ટાર્ગેટ સેન્સ પર કરી શકો. એવી રીતના કંઈક છે આ પદ્ધતિ. અને આ સિદ્ધિ DRDO અને ભારતીય નૌકાદળમાં એક સીમાશિત એટલે કે રૂપ તરીકે નૌકાદળને આપવામાં. મિસાઇલમાં જ આગળ જોઈએ તો તે દેશની સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસિત એર લોન્ચ એન્ટીશિપ મિસાઇલ સિસ્ટમ છે. જે આ સિસ્ટમ મેં તમને હમણાં એક્સપ્લેન કરાવી એ જ, જે સમુદ્રની ઉપરથી ઉડતી વખતે તેના લક્ષ્ય પર હુમલો કરવામાં સક્ષમ રહેશે. આ મિસાઇલ ફાયર એન્ડ ફોગેટ એન્ડ મેન ઇન લૂપ બંને સુવિધાઓ છે. જે વાત કરી એ સ્પીડ તો કે 8 કિલોમીટર છે એટલે કે સબસોનિક મિસાઇલ છે. રેન્જ તો કે 55 કિલોમીટરની છે મહત્તમ. જ્યારે આ મિસાઇલ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. તો ખાસ કરીને આનું સફળતાપૂર્વક પરીક્ષણ DRDOએ કર્યું. તો DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું ફૂલ ફોર્મ થાય. 1 જાન્યુઆરી 1958માં નાસા સાથે જ આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. ચેરમેન સમીર વી કામત છે, પહેલાં દોલત કોઠારી હતા, અને સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. યાદ રાખવું એટલું આ મિસાઇલ અને DRDO બંને વચ્ચે. ત્યારબાદ તો કે કયા દેશના વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવોનો નકશો રજૂ કર્યો છે? તો તમે જે થંબનેલમાં જોતા હો એ ટાઈપનો નકશો ભારતના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો છે. ચંદ્રયાન 3 મિશને મોકલો. તો ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રયાન 3ના જે મિશન ડેટા ઉપયોગ કરી ચંદ્રના દક્ષિણ ધ્રુવનો સૌપ્રથમ વિગતવાર ભૂશાસ્ત્રીય નકશો બનાવી એક ઐતિહાસિક સફળતા હાંસિલ કરી. અને આ નકશો જે ચંદ્રની સપાટી વિશે મહત્તમ આંતરિક દૃશ્ય પ્રદાન કરે, જેમાં વગેરે વગેરે શું કહેવાય બધી પદાર્થોને અને વગેરેને નામ લખેલા જ છે, જોઈ લેજો. તે ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ અને પંજાબની યુનિવર્સિટી સાથે ચંદીગઢ અને ઇસરો વગેરે સાથે મળી અને આનું જે સહયોગથી બનાવવામાં આવ્યું છે આ લેબોરેટરી, આમાં નકશો જોયો આ બધીએ. તો યાદ રાખવું. જ્યારે ચંદ્રયાન 3ની વાત કરીએ, 14 જુલાઈ 2023ના રોજ આને લોન્ચ કર્યું હતું. આ ચંદ્રના જે દક્ષિણ ધ્રુવ પર તો કે 23 ઓગસ્ટ પૂગ્યું હતું. એટલા માટે જ આપણે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશન દિવસ કરી દીધો હતો ઘોષિત તરફથી. એટલે કે ત્યાંથી તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી મૂકવામાં આવ્યું હતું લોન્ચ કરવામાં. કયા રોકેટમાં? તો કે PM3M4 એટલે એને બાહુબલી અથવા ફેટબોય નામ આપ્યું એનાથી. લેન્ડર તો કે વિક્રમ હતું. રોવર તો કે પ્રજ્ઞાર હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર તો કે PV મુથુવેલી હતા. અને જ્યાં ચંદ્રના જ્યાં ઉતારવામાં આવ્યું ને L3 એટલે કે જે પોઈન્ટ 3 છે એમાં એનું નામ તો કે શિવશક્તિ આપવામાં આવ્યું હતું. તો આ ફેક્ટો યાદ રાખવા ચંદ્રયાન 3 વિશે. ત્યારબાદ કયા રાજ્યમાં શાળાઓના બાળકોમાં અકસ્માત વીમાની યોજના શરૂ કરવામાં આવી છે? તો રાજસ્થાને આવું નવું શરૂ કર્યું છે. જોઈએ આ યોજના વિશે. તો રાજસ્થાન સરકારે જે રાજ્યના શાળાઓના બાળકોને અકસ્માત વીમો પૂરો પાડવામાં આવશે. આનું નામ તો કે શિક્ષણ સંજીવની વીમા યોજના રાખ્યું છે. આ પ્રકારની પ્રથમ યોજના હશે જે રાજ્યની સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકો અને તેમના માતા પિતાને 1 લાખથી 1.3 લાખ રૂપિયા સુધી વ્યક્તિગત અકસ્માત હોય એને કવર કરી દે છે. શરૂઆતમાં આ યોજના ઉદયપુર વિભાગની શાળાઓમાં ફાળવવામાં આવી. 1 થી 5 ધોરણ સુધી આમાં આવરી લીધા છે. શિક્ષા સંજીવની વીમા યોજનાની ભાગીદારીની વાત કરીએ તો વંડર સિમેન્ટ, જ્યુરિસ કોર્ટ જનરલ ઇન્થોલ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે ત્રણેય મળી અને આ વીમાનું કવર પૂરું પાડશે.
જે વાત કરીએ જ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને આવરી લે છે। હાલ ઉદયપુર ખાતે શરૂ થઈ। આ યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો બાળકોમાં શિક્ષણ સાત્યાંત સુનિશ્ચિત કરવું, બાળ મજૂરીને અટકાવવી વગેરે જે ભણવામાં આવે, વીમાદાનની રકમ દુરુપયોગ અટકાવવો અને વગેરે છે, તો યાદ રાખવું। રાજસ્થાનની વાત કરીએ તો કેપિટલ જયપુર છે, સીએમ ભજનલાલ શર્મા છે, રાજ્યપાલ હરિભાવ બાંગડે છે। યાદ રાખવી એટલી રાજસ્થાન વિશે માહિતી। ત્યારબાદ રોડ નેટવર્કમાં ભારતીય ચીનથી આગળ નીકળી ગયું, તો ભારતનું સ્થાન જણાવો, તો ભારત બીજા સ્થાને છે, પહેલાં ત્રીજા સ્થાને હતું, હવે ચીન ત્રીજા સ્થાને આવી ગયું। તો માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયે એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો 2024-25નો। આ રિપોર્ટ અનુસાર ભારત પાસે લગભગ 63.45 લાખ કિલોમીટરનું વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે। યાદ રાખવું, પહેલા નંબર ઉપર અમેરિકા છે, બીજા નંબર ઉપર ભારત અને ત્રીજા નંબર ઉપર ચીન છે, માર્ગ પરિવહન માર્ગ મંત્રાલયનો વાર્ષિક રિપોર્ટ મુજબ। જ્યારે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ અને સંચાલન તો કે NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે। એની વાત કરી લઈએ। જેમ એક્સપ્રેસ હાઈવે સ્પીડ તરીકે વિકસાવવામાં આવે, જેની ઝડપ મર્યાદા વધવા અને તેનો ઉપયોગ શહેરો વચ્ચે ઝડપી મુસાફરી માટે થાય છે એક્સપ્રેસ હાઈવેનો। તેની કુલ લંબાઈ 5573 કિલોમીટર છે। જ્યારે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ તો NH-44 છે, જે 3745 કિલોમીટર લાંબો છે, જે શ્રીનગરથી જમ્મુ કાશ્મીરને જોડે છે। શ્રીનગરથી જમ્મુ કાશ્મીર વચ્ચે શરૂ થાય, કન્યાકુમારી તમિલનાડુ સુધી છે। તો ખાસ કરીને આપણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શક્યા, યાદ રાખવી તમારે। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો યાર। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।